ફક્ત બાળકો માટે. આ બાળકો માટે તો કોઈ વાત કરવાની હોય. બાળકોને હવે કઈ સાહેબ તમે નવી કઈ વાત લાવે લાગો છો કે હવે સાયકોલોજીસ્ટ તરીકે બાળકોમાં શું આટલા મોટા પ્રશ્નો આવી ગયા કે હવે તમારે ફરી આ રીતે આવવું પડે? હા, આ વાત ચોક્કસ છે, સાચી છે. ઘણી બધી વખતે આપણને લાગતી નોર્મલ વાતો ક્યારેય એબનોર્મલ સુધી પહોંચી જતી હોય છે. આજે હું આ બધી વાતો કરવા નથી આવ્યો, પરંતુ આ નોર્મલ વાતોને સમજીએ. શું તમારા માટે પણ આ વાતો નોર્મલ છે? તમારું બાળક ચોરી કરે છે, તમારું બાળક ભણવા લખવામાં તકલીફ અનુભવે છે, હવે તમારું બાળક અતિશય ગુસ્સો કરી દે છે અને આ ગુસ્સામાં સોસાયટી સમાજમાંથી વારંવાર ફરિયાદ આવે છે, સ્કૂલમાંથી નોટિસ આવે છે, અરે સ્કૂલના ટીચરને પણ મારી દીધું છે ક્યારે, અરે એ તો એની મમ્મીને પણ મારી દે છે, સ્કૂલો બદલાવી પડે છે, એલસી લઈ જવું પડે છે, અરે ઘરના બધા જ રમકડાઓ તોડી ફોડીને નવરા કરી દીધા છે. આજે સોસાયટી સમાજ નહીં પણ મારા સગાવાલાઓ પણ એવું કહે છે કે તમારા બાળકને મોકલતા નહીં ભાઈ, અમને નથી જોઈતા. આવી કેટલી બાબતો છે કે જે નોર્મલ લાગતી નથી હોતી. આ ખાલી સાંભળવામાં એક વખત જો હોય ને તો કદાચ ચોરી કરવી, જૂઠું બોલવું, ગુસ્સો કરવો, જીદ કરવી સામાન્ય હોઈ શકે, પણ વારંવાર ફરિયાદ આવતી હોય ને અને જ્યારે તમે હેલ્પલેસ ફીલ કરતા હોય ને ત્યારે આ વાતોને ચોક્કસ જોવી જ જરૂરી છે. હું ડોક્ટર ઉર્વેશ ચૌહાણ, સાયકોલોજીસ્ટ અને થેરાપિસ્ટ, સુરતથી આવા મારી કારકિર્દીમાં ઘણા લોકોને જોયા છે. મનોવૈજ્ઞાનિક રીતે ઉપચાર આપ્યા પછી જીવનો બદલાતા પણ જોયા છે. આ વાતોને ફરી સમજીશું. હું 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આવા કેસોને તમારી સામે મૂકવા માટે આવું છું. ચાલો મળીએ ફક્ત બાળકો માટે.